સાહેબ મને કે વેલજીભાઈ 3 ફૂટની કરવાની છે એ કે તો મેં કીધું શું ટપ્પા લઈ આવું ટપ્પા લેવા ગયો ટપ્પા લઈને હજી ત્યાં આવ્યો ને તો સાહેબ કે વેલજીભાઈ કે સીડી રીખ નાખો એ કે આ એટલી પથ્થરની બનાવીને જ છે એટલે પ્લેટોનું જદી મારું એક્સિડન્ટ કરીને અમારે વેલજીભાઈ હેલો મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ શુભ સવાર ભાઈ બધાને માલ બીજી સાઈડ આવી ગઈ એમાં બધી સાઈડમાં માલ જોવાનું કીધું કેટલો ભેરો છે જોઈ લઈએ ઓલા 3માં માલ પરેશ અમારું વેલજીભાઈ બીજુભાઈ કમભાઈ બ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો હું તમને આખો બ્લોગ ઉતારીને બતાવું એમાં આપણે માલ જોઈ લઈએ ને આખો વિડીયો છે ભાઈ કેટલી સાડે આવવાની છે વસ્તુ બધો માલ ગોતવા એટલે પ્લેટોનું જદી મારું એક્સિડન્ટ કરીને અમારે વેલજીભાઈ ને કે આવો માલ આપણે ગોતવાનો છે ને કામ હેઠે ઘા કરી દેવાનો છે જો ખાલી અમારે વેલજીભાઈ પાછા ભરે પ્લેટો બીજી ગાડી જાય છે ભરેલી ફૂલ લોટમાં ને આમાં જે માલ ફેરે ઘણો બધી થોડોક ને ઓલા રૂમમાં થોડોક છે ખાલી એકદમ વ્યૂ ચેક કરો ભાઈ જન્નત છે એમાં કરાય ઘટે નીકળે ચાલો આ બધો માલ એટલો ફેંકી આવવા એટલો ફેંકી ને પછી પાછા આગળનો બ્લોક ઉતારી આગળ લેજો તો આ એટલો માલ ઘા કરવાનો રહ્યો ઓલા રૂમમાંથી ઘા કરી દીધો એટલો સાહેબા ઘા કરી દે અને પછી આગળનો બ્લોગ ઉતારીએ વિડીયો ગમે તો લાઈક કરી દેજો જે રીતે મોટિવેશન આવે એવી રીતના લાઈકમાં કરજો વ્યૂઝ થોડાક આવવા જોઈએ સૌથી ટોપ માલનું વ્યૂઝ છો ખાલી ભાઈ સાહેબ કેમ જબરદસ્ત લાગે ને સૌથી ટોપ માલનું વ્યૂઝ અમારું વેલજીભાઈ માલ કેસ બધું આમ કેવું લાગે વેલજીભાઈ મફત તો આવતા નથી એટલે તો આ ધંધો કરીએ મફત આવતા નથી એટલે સાહેબ મને કે વેલજીભાઈ 3 ફૂટની કરવાની છે એ કે તો મેં કીધું શું ટપ્પા લઈ આવું ટપ્પા લેવા ગયો ટપ્પા લઈને હજી ત્યાં આવ્યો ને તો સાહેબ કે વેલજીભાઈ કે સીડી રીખ નાખો એ કે આ એટલી પથ્થરની બનાવીને જ છે તો ભાઈ મારે હું ઘંટો ટાંડિયા છે એમ ને સાડાવી દીધી દીવના રસ્તાનું કામ ચાલુ છે આ એકમાં બધું નખાઈ જાય માલ ને આ એકમાં જે નાખાય તો ટ્રકમાં બધું છે બીજી સાઈડ છે ને અહીં રિક્ષા મેક દીધી ગાડી હાથમાં આવી ગઈ તમારે શું કહેવાનું છે ફાઇનલી એક્ટેશન કરી લીધું છે અહીંયા લોકેશન વેલજીભાઈ જો સીડી બાંધે છે હવે આ ખીલ્યું દેખાય ને એ ટપ્પા છે વગેરે આ લોકો પ્લાસ્ટર વાળા ટાકો ને સીડી બે ગોઠવાઈ રહી છે વેલજીભાઈ પ્લેસ મારે રેન્ડરથી ટેકા આપવાના છે બધા ખાઈ લીધું બધા હોતા ચાર અહીંયા હોતા અહીંયા ભાઈ જો
કે એની અંદર ગળે બબાટી ફાઇનલી હવે ઘેર પૂગી ગયા ને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. હવે અહીંયા બ્લોગ આપણો એન્ડ કરીએ.